હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. ભીતર આનંદની તું ખોજ કર, ભીતર આનંદની તું ખોજ કર, ભૂલી દુનિયા બે ઘડી મોજ કર. ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. આજે આપણે જોવાનું છે મિત્રો લેક્ચર નંબર 64, જે છે મેથ્સ રિલેટેડ, જેની અંદર આપણે ખાસ જોવાનું છે મિત્રો ચેઇન રૂલ. પરીક્ષામાં કેટલી એક્ઝામમાં પૂછાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પરીક્ષા લક્ષી. ખાસ યાદ રાખી લેજો. એક શોર્ટકટ તમને આપી દઈશ, શોર્ટકટ મુજબ જ તમારે ચાલવાનું છે, કાંઈ નવીન છે નહીં. તો ચાલુ કરીએ આજનો વિડીયો. અને હા મિત્રો, ખાસ વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર છે, જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ચાલુ કરીએ પહેલો પ્રશ્ન ચાલુ કરતાં પહેલાં મિત્રો થોડુંક સમજી લઈએ આપણે, જેથી તમને પ્રશ્ન સોલ્વ કરવામાં વધારે સરળતા રહે. એક મસાલો આવતો મિત્રો, હાલમાં પણ આવે છે. જે મસાલો છે એનું નામ છે MDH. એક એડવર્ટાઇઝ પણ આવતી. કઈ છે મિત્રો? MDH એડવર્ટાઇઝ હતી. MDH તમે સાંભળ્યું હોય તો મિત્રો અહીં M છે, MDH અને W. M એટલે મિત્રો થાય છે મેન. મેન એટલે શું થાય છે મિત્રો? માણસો. તો મિત્રો આ મેન અને આ મેનમાં ફેર છે. ઇંગ્લિશની અંદર આ મેન એટલે માણસ થાય અને આ મેન એટલે માણસો થાય. બરાબર છે? એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ પાછી. હવે અહીં છે મિત્રો માણસો. બરાબર છે? એમ એટલે શું સમજવાનું છે? મારે માણસો સમજવાનું. ડી એટલે મિત્રો ડે. ડે એટલે થાય છે દિવસો. અને H એટલે થાય છે અવર, એટલે કલાક. અને W એટલે થાય છે મિત્રો વર્ક. વર્ક એટલે શું થાય છે મિત્રો? કામ. આટલું સમજી ગયા? એમ એટલે માણસો, ડી એટલે દિવસો, H એટલે કલાક, અને વર્ક એટલે કામ. બરાબર? હવે સૂત્ર ખાસ સમજવાનું છે આપણે. MDH તમને યાદ રહી ગયું છે, યાદ રાખી લેજો. MDH ખાસ સૂત્ર મિત્રો કંઈક આવું છે. MDH છેદમાં W ઇઝ ઇક્વલ ટુ બરાબર મિત્રો MDH છેદમાં W. મિત્રો આ પહેલું છે, આ પહેલું, આ પણ પહેલું, આ પણ પહેલું, આ છે એમ બીજું છે, એટલે બે લખશું આપણે D2 H2 અને W2. આ મિત્રો સૂત્ર. આ સૂત્ર મુજબ તમે ચેન રૂલનો ગમે તે દાખલો છે તમે ગણી શકો છો. ટૂંકમાં બે વખત માણસો આપેલા હશે એટલે આપણે બીજા મૂકવાનું છે. પહેલી વખત માણસો આપેલા ત્યારે આપણે પહેલાં મૂકવાનું છે. દાખલો સમજીએ એટલે વધારે આપણને ખબર પડશે. પહેલો દાખલો જોઈએ આપણે. પહેલો જ મિત્રો અહીં દાખલો આપેલો છે. એક કોઠારમાં 60 માણસો 12 દિવસ ચાલે તેટલું અનાજ છે, તો તે અનાજ 80 માણસોને કેટલા દિવસ ચાલે? હવે મિત્રો કોઠાર છે, એની અંદર મિત્રો 60 માણસોને 12 દિવસ ચાલે એટલું અનાજ છે, તો મિત્રો એ અનાજ છે 80 માણસોને કેટલા દિવસ ચાલે એમ કીધું છે. એટલે અહીંયા આપેલું શું છે? આપણે આપેલું હોય એટલે લખવાનું છે. પહેલાં તો એમ આપેલા છે, માણસો આપેલા છે. બરાબર? એમ એટલે શું થાય? મેન. માણસો આપેલા છે એટલે એમ મૂકશું આપણે સૂત્ર પ્રમાણે. પછી હું આપેલ છે દિવસ આપેલા છે એટલે આપણે શું મૂકી દઈશું? ડી મૂકી દઈશું. એટલે M1 D1. પછી મિત્રો H આપેલું છે, H1, તો કે H1 આપેલું નથી. W1 આપેલ છે, W1 પણ આપેલ નથી, એટલે આ લખવાનું થતું જ નથી. બરાબર? સામે શું આવશે? તો કે M2 આપેલ છે, તો કે 80 માણસો છે આપેલા છે M2. એટલે અહીં M2 આપેલા છે. બરાબર? પછી મિત્રો આ તો અત્યારે ખાલી લખું છું, બાકી આપેલું છે પછી આપણે નીચે લખશું. અને મિત્રો શું ગોતવાનું? દિવસો ગોતવાનું છે, એટલે અહીંયા D2 પણ આપેલો છે મિત્રો અહીંયા. બરાબર છે? એટલે D2 આપણે સૂત્ર પ્રમાણે આવશે, અને W2 છે એ નહીં આવે, અને મિત્રો H2 પણ નહીં આવે. બરાબર છે? સૂત્રમાં આપણે એટલી જ વસ્તુ મૂકવાની છે ખાલી. ચાલો આપણે દાખલો ગણીએ. હવે જે આપેલું છે લખીએ આપણે. ખાસ આપેલું શું છે? પહેલાં આપણને આપેલા 60 માણસો, એટલે 60 મૂકી દઈએ. કેટલા દિવસ ચાલે એમ છે? તો અનાજ છે એ 12 દિવસ ચાલે એમ છે. આટલી જ વસ્તુ. આ તો કંઈ આવવાનું નથી. બરાબર? સામે બરાબર મૂકી દો. M2 માણસો કેટલા આપેલ છે? 80 આપેલા છે. દિવસો કેટલા? એ દિવસ તો આપણે ગોતવાના છે. D2 એમને રહેવા દઈશું. હવે કાંઈ નથી કરવાનું. આ D2 છે એમને રહેવા ગયો. હવે આ 80 છે મિત્રો બરાબરની ઓલી બાજુ જાય. બરાબરની ઓલી બાજુ જાય એટલે 80 ક્યાં આવી જાય મિત્રો? છેદમાં આવી જાય. બરાબર? તો D1 બરાબર અહીંયા મૂકી દો. D2 તો પણ સરખું જ છે. બરાબર? D2 અહીંયા હોય તો પણ સેમ જ છે. જુઓ મિત્રો D2 બરાબર જોઈ શકો છો. ખાલી આપણે છેદ ઉડાડવાના છે. ઉડાડી આપણે મીંડું કટ થઈ ગયું. અહીંયા 4 નો ઘડી 4 દુ 8, 4 તેરી 12. બરાબર છે?
4 તેરી 12, પછી હજી ભાગ હાલે છે 2 તેરી 6 અને 3 તેરીને 9. શું થાય છે મિત્રો? આ 3નો ને આ 3નો ગુણાકાર કરો, 3 તેરી 9. ઓપ્શનમાં આપેલ છે 9, તો કે હા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. તમે જોઈ શકો જે વસ્તુ આપેલી છે એ જ આપણે મૂકવાની છે, બરાબર છે. એક્સ્ટ્રા કાંઈ પણ હવે પછી એક્સ્ટ્રા કાંઈ પણ મૂકીશ નહીં. MDH/W, બરાબર, એટલું યાદ રાખવાનું છે. અને ગમે ત્યારે બે મિત્રો સમીકરણ આપેલા હશે એમ આપણે ખાલી શું મૂકી દેવાનું છે? રાશિ મૂકી દેવાની છે. જે નથી આપેલું એમને, ધારો કે આપેલું નહોતું તો આપણે ગોતવાનું હતું, તો એમને રહેવા દેવાનું. જો મિત્રો એમને રહેવા દીધેલું છે, બરાબર છે. એને પછી દાખલો જે બીજા નંબરનો દાખલો આપણે, જેની અંદર કઈ રીતે છે જોઈએ. 10 વ્યક્તિ 10 કામ 10 દિવસ કરે છે, એટલે એમ આપેલો છે પહેલાં, હા તો 10. હવે સૂત્ર નહીં લખું, કામ આપેલું છે તો કામ મિત્રો ક્યાં? વર્ક તો હેઠે આવશે, 10 મૂકી દઈએ અહીં. એટલે આપણું શું છે? W1 છે, બરાબર છે. આ આપણું W1 છે, આપણું M છે. 10 દિવસ છે એટલે D, એટલે આપણે આપેલું છે D1 આપેલું છે એટલે D અહીં મૂકી દઈએ આપણે. કે H આપેલું છે M, આ M મૂકી દીધું, આ આપણે D મૂકી દીધું. H આપેલું છે, H આપેલું નથી એટલે H તો આવશે જ નહીં, બરાબર મૂકી દઈએ અહીંયા. 5 વ્યક્તિઓ એટલે મૂકી દઈએ આપણે M, એટલે 5 આવી ગયું. કેટલું કામ આપેલું છે? 5, એટલે 5 કામ તો હેઠે જ આવશે, એટલે આ W2 થઈ ગયું. આ શું છે? W2. આ છે M2, બરાબર છે. કેટલા દિવસ ચાલે છે આપણે આ તો ગોતવાનું છે. D2 આપણે શું કરવાનું છે મિત્રો? ગોતવાનું છે. તો આ રાશિ મૂકી દીધી છે, જોઈ શકો તો સૂત્ર પ્રમાણે મેં. હવે કઈ રીતે ઉડાડવાના છે ખાસ જોજો મિત્રો. જ્યારે બરાબર આપેલું ને સામસામે ઉડે, 5 દુ 10, સામસામે ઉડાડવાનું. અહીંયા 5 દુ ને શું થઈ જશે? 10. 2 શું થઈ જશે? કટ. જવાબ શું આવી ગયો મિત્રો? આપણે અહીંયા 10 જવાબ આવે. એટલે D2 બરાબર શું મળે છે મિત્રો? આપણને અહીંયા 10 જવાબ મળે છે. કેટલો આવશે મિત્રો? ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. શું આવશે મિત્રો? ઓપ્શન ડી. એના પછીનો દાખલો મિત્રો જોઈએ આપણે. 5 માણસો 7 કલાક પ્રતિ દિવસ કામ કરીને એક કેસ લિસ્ટ 8 દિવસમાં બનાવી શકે છે. શું આપેલું છે આપણે જોઈએ. 5 માણસો એટલે આપણે શું આપી દીધેલ છે? એમ આપેલું છે. 7 કલાક એટલે મિત્રો જો અહીંયા 7 કલાક એટલે અહીં H આપેલો છે આ વખતે, બરાબર છે. પ્રતિ દિવસ કામ કરીને એક કેસ લિસ્ટ 8 દિવસમાં બનાવે છે. ટૂંકમાં અહીં આપેલું છે M આપેલું છે, H આપેલું છે અને D આપેલું છે. ટૂંકમાં MDH ત્રણ વસ્તુ આપેલી છે, બરાબર છે. કામ આપેલું છે તો કામ અહીં છે, વર્ક છે, વર્ક 1 એ અહીંયા આપેલું નથી એટલે આપણે લખ્યું જ નહીં. ડાયરેક્ટ રાશિ મૂકી આપણે જોઈએ. ગણીએ દાખલો. 5 માણસો એટલે મૂકી દઈએ પહેલાં 5. સોરી મિત્રો, મિસ્ટેક, ફરી વાર લખું છું. કેટલા મૂકી દઈએ આપણે? 5 મૂકી દઈએ. 5 માણસો, બરાબર. 7 કલાક કામ કરીને એક કેસ લિસ્ટ કેટલા દિવસમાં? 8 દિવસમાં. એટલે 8 મૂકી દઈએ. આપણે MDH પ્રમાણે આવેલ છે, M મૂકી દીધો આપણે. હવે મૂકી દઈએ D મૂકી દઈએ. કેટલા? 8 દિવસ. હવે H આવશે. H કેટલા છે? તો કે 7 કલાક. 7 મૂકી દઈએ, બરાબર. કેમ કે અહીં નીચે તો છેદમાં તો વર્ક આપણને આપેલું નથી, મૂકવાનું થશે જ નહીં. હવે જોઈએ, જો આ કામ 4 દિવસમાં પૂરું કરવા વધુ 2 વ્યક્તિ મદદ કરે. 4 દિવસમાં પૂરું કરવા. હવે D તો આપણે મૂકવાનો છે પહેલાં. વધુ 2 વ્યક્તિ મદદ કરે. વધુ 2 વ્યક્તિ એટલે 5 માણસો ઓલરેડી મિત્રો હતા, બરાબર છે. વધુ 2 વ્યક્તિ એટલે કેટલા થશે મિત્રો? 5માં 2 ભેળવો તો કેટલા થાય? 7. ડાયરેક્ટ 7 મૂકશો અહીંયા. તમને થતું 7 કેમ આવ્યા? તો જોઈ શકો તમે, જોઈ શકો છો. જો આ કામ 4 દિવસમાં પૂરું કરવા વધુ 2 વ્યક્તિ મદદ કરે, એટલે 5 તો હતા એટલે 2 નાખો કેટલા થાય? 7. અને કેટલા દિવસમાં મિત્રો આ D2 છે કેટલા આવશે મિત્રો? તો કે મિત્રો દિવસો છે, તમે જોઈ શકો છો. આ કામ 4 દિવસમાં એટલે D2 આપણે કેટલા આવશે? અહીંયા 4 આવશે. 2 વ્યક્તિઓ મદદ કરે તો તે લોકો પ્રતિ દિવસ કેટલા કલાક કામ કરવું પડે? કેટલા કલાક કામ કરવું પડે? તો આપણે શું ગોતવાનું છે મિત્રો? અહીંયા H2 છે ગોતવાના છે, બરાબર છે. ઇન શોર્ટ શું ગોતવાનું છે? H2. હવે મિત્રો તમે જોઈ શકો બરાબરની નિશાની છે. હવે મિત્રો આ વસ્તુ છે 7 × 4 ને મારે આ બાજુ લેવા હોય તો શું કરવું પડે? છેદમાં મૂકવા પડે. એટલે મિત્રો તમે જોઈ શકો છો ડાયરેક્ટ હું છેદમાં મૂકી દઉં છું. 7 × 4. ટૂંકમાં આને મેં ક્યાં લઈ લીધા? છેદમાં લઈ લીધા. એટલે ઇન શોર્ટ શું થઈ ગયું મિત્રો? H2 બરાબર શું થઈ જાય છે? આપણે આનો સોલ્યુશન મેળવી નાખો એટલે આપણને જવાબ મળી જશે, બરાબર છે. જોઈ શકો 7 ઉડી જાય છે. 4 દુ ને 8 થાય છે. 5 દુ 10. જવાબ કેટલો આવે છે મિત્રો? ડાયરેક્ટ તમે જોઈ શકો છો 5 દુ ને 10. 5 અને 2 નો ગુણાકાર કરો કેટલા આવે મિત્રો? 10. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. ટૂંકમાં બરાબરની નિશાની હોય અહીં આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. આને શું કરી નાખવાનું છે? છેદમાં લઈ લેવાનું છે આ રાશિની. અને H2 તો મળી જ જાય, બરાબર. H2 આવી ગયા છે. જે મળે આપણે શું આવે છે? જવાબ. એટલે 10 આપણો જવાબ આવે છે.
10 કલાક. કેટલો જવાબ આવશે? 10 કલાક આપણો જવાબ બનશે ઓપ્શન ડી. એના પછીનો મિત્રો દાખલો જોઈએ આપણે, ચોથા નંબરનો દાખલો, જેની અંદર જોઈ શકો છો તમે 24 વ્યક્તિઓ 8 દિવસ કામ કરે છે તો તેઓ કુલ 9,600 કમાય છે. હવે 9,600 કમાય છે એ શું છે મિત્રો? કામ છે. એટલે આ શું આપી દીધું છે? પહેલાં વસ્તુ કઈ કઈ આપી? તો કે 24 વ્યક્તિઓ એટલે એમ આપી દીધેલ છે, 8 દિવસ એટલે ડી આપી દીધેલ છે, કુલ 9,600 રૂપિયા કમાય છે એટલે ડબલ્યુ આપી દીધેલ છે. એટલી વસ્તુ આપેલ છે. લખીએ આપણે ડાયરેક્ટ સૂત્રમાં. તે 24 વ્યક્તિઓ એટલે 24 મૂકી દઉં, આ એમ મૂકી દીધો. હવે ડી મૂકી દઈએ. દિવસ કેટલા છે? 8 છે, 8 મૂકી દઉં. કેટલું કામ કરે છે? 9,600નું એટલે છેદમાં ડાયરેક્ટ 9,600 બરાબર. જોઈએ તેઓ પૈકી 12 વ્યક્તિઓ 12 દિવસ કામ કરે છે તો 12 વ્યક્તિઓ મૂકી દઈએ, દિવસ મૂકી દઈએ. તો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા હશે? આપણે શું ગોતવાનું છે મિત્રો? W2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? W2 ગોતવાનું છે. ચાલો ડાયરેક્ટ સોલ્યુશન મેળવીએ આપણે. તો અહીંથી તે પહેલાં મિત્રો સામે ઉડે. તમને ખબર છે આ રાશિ અને આ રાશિ છે, આ રાશિ અને આ રાશિ ડાયરેક્ટ ઉઠશે. સામે ઉડાડીએ પહેલાં. તો કે 4 દુ 8 થાય છે, 4 તેરી 12 થાય છે, 4 દુ 8, 4 તેરી 12 બરાબર છે. 4નો ઘડીઓ લેવાનો, 4 દુ 8 થી 2 મૂકી દઈએ, 4 તેરી 12 થાય છે બરાબર. હજી આપણે ઉડાડીએ. કેવું ઉડે છે? તો કે હવે ઉડે છે હા કે 12 દુ ડાયરેક્ટ 24, 12 દુ 24 થાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા. હવે શું થશે? હવે મિત્રો આપણે કોમન લઈ લઈએ. કોમન કઈ રીતે લઈશું? તો કે W2 ને કોમન લઈએ. W2 બરાબર ચોકડી ગુણાકાર કરીએ આપણે હવે, કેમ કે સામે ઉડાડી દીધું આપણે. વધ્યું જોઈએ 96, 9,600 ગુણ્યા 3, 9,600 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 મૂકી દઈએ. એનું જ તે. હવે મિત્રો આને ઉડાડવાના છે એટલે આપણો જવાબ ડાયરેક્ટ ફાઇનલ. હવે તમે જોઈ શકો છો 4 દુ કેટલા થાય? બધું કેટલા થાય છે મિત્રો? 4 થાય છે. 2 ને 2 કેટલા? 4. તો કાંઈ નહીં કરવાનું, 96 ને 2 વડે ભાંગવાના. ન ફાવતું હોય તો સોરી મિત્રો 4 વડે ભાંગવાના, કારણ કે બધું 4 છે. 4 દુ 8, અહીંયા આવે છે 16, ચોકે 16, 24 ભંગાય છે. તો અહીં 24 ડાયરેક્ટ ભાંગી નાખો. 24 આવે છે. 2 મહિના ઓલરેડી છે તે. 24નો 3 હારે ગુણાકાર કરો. 24નો મિત્રો 3 હારે ગુણાકાર કરો ડાયરેક્ટ. તમે જોઈ શકો છો 4 તેરી 12 બગડો, વધી આવે 1, 3 દુ 7, 2 મીંડા તો છે જ તે. જવાબ આવશે 7200. ઓપ્શનની અંદર 7200 છે. તો કે આ ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. કયો આવશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. કરામત છે ને મિત્રો ઉડાડવું. આવા દાખલા શું કામ પડે છે? તો કે તમારી આમાં ક્ષમતા મપાય છે. તમને છેદ ઉડાડતા આવડે છે કે નહીં, બરાબર છે. એટલે ખાસ જોવાનું, ઉતાવળ છે જે નહીં કરવાનું. જો મેં આવી રીતે 96 છે મિત્રો, તો કે આ મીંડા છે ને ડાયરેક્ટ ઉમેરી દેવાના છે. આપણે આટલાને જ ભાંગવાના છે. મીંડા પાછા ઉમેરવા ભૂલી નથી જવાના, બરાબર છે પાછા. એટલે તમને ગુણાકાર આવડે છે, ભાગાકાર આવડે છે કે આ જોવે છે લોકો, બરાબર છે. આગળ વધીએ. એના પછીનો દાખલો, એક કામ 30 મજૂર 20 દિવસમાં કરે છે. તો ટૂંકમાં અહીં શું આપેલું છે? મજૂર એટલે એમ આપેલા છે, દિવસ આપેલા છે, 2 જ વસ્તુ આપેલ છે. એ જ મૂકવાનું છે. ડાયરેક્ટ મૂકીએ આપણે. 30 ગુણ્યા 20 માણસો અને દિવસ આપી દીધેલ છે બરાબર. તો તે કામ 25 મજૂર એટલે પાછા આપી દીધેલ છે માણસો, એટલે M2 આપી દીધેલ છે. કેટલા દિવસમાં પૂરું કરે? D2 આપણે ગોતવાનું છે. કાંઈ નથી કરવાનું. આને શું કરવાનું છે? આની છેદમાં લઈ લેવાના છે. એટલે ટૂંકમાં 30 ગુણ્યા 20 છેદમાં 25 અને છેદમાં લઈ લીધા. એટલે અહીંથી જ વધવાના છે D2 બરાબર છે. ઉડાડીએ ડાયરેક્ટ. 5 ભાગ ગાલે છે. 5 5 25, 5 ચોક 20, 5 6 30, 6 ચોક 24, ડાયરેક્ટ 24 જવાબ આવી ગયો મિત્રો. જોઈ શકો ઓપ્શનમાં છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન મિત્રો, એક જાહેરાત મિત્રો, જેને પણ વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર છે PDF લેવું હોય એ મિત્રો આ નંબર પર પેમેન્ટ કરીને PDF મેળવી શકે છે, ઝડપી રિવિઝનના હેતુથી. કારણ કે આ મિત્રો ખૂબ જ મહેનતથી છે, પરીક્ષાલક્ષી સિલેબસ પ્રમાણે છે, પ્રશ્નો તૈયાર કર્યા તમને મળશે. અને મિત્રો સાથે મોડેલ પેપર પણ મળશે. 50-50 માર્કના મોડેલ પેપર તૈયાર કરેલા છે, એ પણ તમને મળશે, બરાબર. તમે જોઈ શકો છો ટોટલ 6 પટ્ટાવાળાના મોડેલ પેપર અને બેલીફના 5 મોડેલ પેપર. આગળ વધીએ. એના પછીનો દાખલો મિત્રો જોઈએ આપણે. 9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે 18 મજૂરો કેટલા દિવસમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આવા દાખલા જ પૂછાય છે. તમે જુઓ 9 મજૂર, ડાયરેક્ટ 9 મજૂર 10 દિવસ 10 મૂકી દઈએ બરાબર. 18 મજૂર કેટલા દિવસમાં? એનું જ પાછું આવ્યું D2 ગોતવાનું છે. કાંઈ D2 કોમન લઈ લો. 9 ગુણ્યા 10 છેદમાં શું આવી જશે? 18 આવી જશે. 9 દુ 18, 2 પંચા 10, 5 જવાબ આવે. ઇન શોર્ટ
સાવ સિમ્પલ. કેટલા આવે છે? ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. એક વખત તમને સૂત્ર ખબર પડી જાય MDH/W1 બરાબર છે. આગળ વધીએ. 7મા નંબરનો દાખલો. જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે છે. આ મશીન બનાવવાની વાત છે. 18 મશીન છે એ શું છે મિત્રો? તો કે 18 જે છે ને એ આપણું કામ છે બરાબર છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણને એમ એટલે કારીગર આપેલા છે, એટલે એના પછી મિત્રો 18 મશીન છે. આપણને શું આપેલ છે? વર્ક આપેલ છે આપણને, અને દિવસ આપેલ છે, અને D2 આપેલ છે બરાબર છે. આની અંદર તમે જોઈ શકો છો કે દિવસ આપેલા નથી, ડી નથી સોરી મિત્રો, દિવસ આપેલા છે બરાબર છે. H આપેલ નથી, MDHની અંદર H આપેલ નથી, અને વર્ક આપેલું છે બરાબર, ખાલી H આપેલ નથી. યાદ રાખો. ડાયરેક્ટ દાખલો ગણીએ આપણે, વધારે આઈડિયા આવે આપણને સૂત્ર પ્રમાણે. તો તમે જોઈ શકો છો અહીંયા 15 કારીગર મૂકી દો પહેલાં. તો 15ના 15 એમ મૂકી દીધા. હવે ડી દિવસો આપેલા છે, કે હા 24 દિવસ આપેલા છે. 18 મશીન બનાવે છે, કોઈ પણ કામ કર્યું છે. 18 મશીન છે બનાવે છે એટલે કામ છે બરાબર. એ કામ ક્યાં આવશે મિત્રો? છેદમાં આવશે. 18 મૂકી દઈએ એટલે કે આ શું છે? W1 છે. 1ની રીતે 1 જ આવશે બરાબર છે. એના પછી 40 કારીગર. આ મિત્રો શું છે? કારીગર છે તો કે માણસ છે, તો M2 બરાબર. M2 મૂકી દીધા 40 મેં. એના પછી કેટલા દિવસો છે? કેટલા દિવસમાં બનાવી છે? કે દિવસ ગોતવાન છે, D2 ગોતવાન છે. કામ કેટલું છે? તો કે 22 મશીનનું કામ છે. 22 મશીન બનાવવાના છે. હવે આને ઉડાડવાના છે. તમે જોઈ શકો છો અહીંયા ઉડાડીએ ડાયરેક્ટ. ચાલો હવે તો પહેલાં તમે જોઈ શકો છો અહીંયા 24 આપેલા છે, અને અહીંયા મિત્રો 40 આપેલા છે. અહીં 24 છે અને અહીં શું છે? 40 છે. ઉડાડીએ 8થી હાલશે. 8 તેરી ને 24, 8 પંચા 40. ઉડે ને 8થી, 8 તેરી 24, 8 પંચા 40. પછી ઉડે છે આ 6 તેરી 18, એટલે 6 હાલશે ભાગ, 6 તેરી 18 બરાબર છે. હવે કાંઈ હાલે છે? તો કે હવે કાંઈ ચાલતું નથી બરાબર. તો કાંઈ નથી કરવાનું. હવે D2નું કોમન લઈ લો. D2 કોમન ગુણાકારમાં લઈ લો. 22 × 15 છેદમાં 6 × 5. આ ગુણાકારમાં લીધું, બધું કાંઈ નથી કર્યું. 22 × 15 છે, અને 6 × 5 છે. લઈ લીધું. ઉડાડીએ 5 તેરીને 15, 3 દુ 6. 22ને 2 વડે ભાંગો તો કેટલા આવે? 11 આવે. 11 ઓપ્શનમાં છે, તો આ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. છે ને સાવ સિમ્પલ, કાંઈ દાખલામાં છે નહીં. મુક્તાની આવો પૂછાશે 100% પરીક્ષામાં, આવડવો જોઈએ. આગળ વધીએ. એના પછી 8મો દાખલો. જે કામ 12 દિવસો 9 દિવસમાં પૂરું કરે, જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે, તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? માણસો દિવસો આપેલ છે, કાંઈ નથી કરવાનું, ડાયરેક્ટ મૂકી દેવાનું છે. 12 માણસો 9 દિવસમાં પૂરું કરે, 18 માણસો છે કેટલા દિવસમાં પૂરું કરે? D2. તો મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલા આવા જ પૂછાય છે. આ પેટર્ન એક છે બરાબર છે. D2 ગોતવાનું છે, કાંઈ નથી કરવાનું. આપણે શું કરીએ છીએ? આ છે, આને શું જવાથી છેદમાં 12 × 9ના છેદમાં મૂકી દેવાનું છે. 18 બરાબર D2. 9 દુ 18, 2 વડે ભાંગો એટલે કેટલા આવે મિત્રો? 6. ઓપ્શન 6 છે, તો આ ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. સાવ સિમ્પલ દાખલા છે. એના પછીનો મિત્રો દાખલો લઈએ આપણે. 9મા નંબરનો દાખલો. એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે છે. એક કામ 40 કારીગર, એટલે કારીગર એટલે આપણી ભાષામાં માણસો મૂકી દઈએ. 40 કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? 1000 દિવસમાં, એટલે 1000 મૂકી દેવાનું છે આપણે. D1 બરાબર છે. તો તે કામ 125 કારીગર, આમાં આવશે 125, એટલે M2 કેટલા દિવસમાં પૂરું કરે? એટલે આપણે D2 ગોતવાના છે બરાબર. કાંઈ નથી કરવાનું. આને શું કરી નાખવાનું છે? આના છેદમાં લઈ લેવાનું છે. ટૂંકમાં એ છેદમાં મૂકી દઉં ડાયરેક્ટ. 125 આ ઉડી જશે બરાબર. આમાં વધ્યા છે D2 બરાબર ગોતવાના છે આપણે. હવે અહીંયા આપણે ભાગ છે એ ઉડાડવાના છે. તો ચાલો મિત્રો આપણે છે ભાગ ઉડાડીએ. હવે અહીં છેદમાં તમે જોઈશું 125 આપ્યા છે, અહીં 1000 આપ્યા છે, એટલે ખબર પડે આપણે 25 ભાગ હલે. 25 પંચા 125 શું થાય છે મિત્રો? 25 પંચા 125. 25 ઉડાડી, 25 પંચા 125, 25 ચોક 100, એટલે 1 મિનિટ વધશે, એટલે અહીં મૂકી દઈએ આપણે 40 બરાબર. એટલું આવ્યું. હજી ભાગે ઉઠશે મિત્રો. અહીંયા 40 છે, નીચે છેદમાં શું છે? 5 છે. 5 અઠ્ઠા 40, 5 અઠ્ઠા 40. હવે ગુણાકાર કરે 8 ચોક, આ બંનેનો મિત્ર વધ્યું શું છે? 8 × 40 વીજ્યા છે. ગુણાકાર 8 ચોક 32, 1 મિનિટ ઉમેરજો પાછળ 40 છે, એટલે 320 ઓપ્શનમાં આપેલ છે. આ ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. છે ને સિમ્પલ. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ.
જો એક કામ અમુક કારીગરો 26 દિવસમાં કરે છે, પરંતુ 3 કારીગરો વિદેશ જવાથી બાકીના કારીગરો દ્વારા તે કામ 28 દિવસમાં પૂરું થાય છે, તો કુલ કેટલા કારીગરો હશે? મિત્રો તમે જોઈ શકો, એક કામ અમુક કારીગરો, શું કીધું છે? અમુક કારીગરો કેટલા છે આપણને ખબર નથી, તો કાંઈ નથી કરવાનું. આપણું MDH વાળું જ ફોર્મ્યુલા આપેલું શું છે? તો કે કારીગરો આપેલ છે, એમ આપેલા છે અને ડી આપેલો છે, બરાબર. 3 દિવસમાં બાકી જવા, ટૂંકમાં એમ ને ડી જ આપેલ છે, બીજું નવીન કાંઈ આપેલ નથી. ગણીએ દાખલો આપણે, એમ આપેલા અહીંયા છે અમુક કારીગરો, એટલે આપણે ધારી લઈએ ધારો કે એક્સ છે. અમુક કારીગરમાં કોણ છે? એક્સ છે. કારીગરો આપણે મળી ગયા એક્સ. આગળ વધ્યા, એમાં ડી લઈએ, 26 દિવસમાં પૂરું કરે, એટલે ગુણાકારમાં શું થઈ જશે? આવી છે 26, બરાબર છે. પરંતુ 3 કારીગરો વિદેશ જવાથી, એટલે એક્સમાંથી છે ને ટોટલ આપણે કારીગરો કેટલા હતા? એક્સ, એમાં 3 કારીગરો વિદેશ વહી ગયા, એટલે શું થઈ છે મિત્રો? એક્સ માઇનસ 3. આ તમે સમજો છો, હું લખું છું એ ટોટલ કારીગરો કેટલા છે આપણે આગળ? અમુક કારીગરો આપણે એક્સ ધાર્યો છે, એમાં 3 કારીગરો વિદેશ વહી ગયા. એક્સ તો આપણે ગોતવાનો છે, એટલે વિદેશ વહી ગયા, એટલે એક્સમાંથી 3 કારીગરો વહી ગયા, એટલે માઇનસ બાદ કરી દીધા, બરાબર છે. હવે હું કીધું છે? બાકીના કારીગરો દ્વારા તે કામ 28 દિવસમાં પૂર્ણ થાય છે, અને D2 આપણને આપી દીધા છે, 28 મૂકી દઈએ અહીંયા. હવે તમે જોઈ શકો છો, હવે આપણે શું કરવાનું છે? હવે મિત્રો જોઈએ, એક્સ હવે છે ને ગમે ત્યારે ધ્યાન રાખવાનું, આ મૂકવાનું એક્સ ભાગ્યા એક્સ માઇનસ 3, આ વસ્તુ છે ને પહેલાં મૂકી દેવાની, બરાબરમાં છે, બરાબર. 28 ભાગ્યા 26. આમાં ચોકડી ગુણાકારમાં હંમેશા જોવાનું, તમે જોઈ શકો છો મિત્રો. ચોકડી ગુણાકાર તમે જુઓ, સામું આવી જાય. એક્સ માઇનસ 3 બરાબર 28 છે, જુઓ તમે, એક્સ માઇનસ 28 છે, આવ્યું ને? જો વસ્તુ પછી અહીંયા જોવાનું, એક્સ ગુણ્યા 26 ગુણાકારમાં લેવું, એટલે એક્સ અને 26 મિત્રો છે અહીંયા સાથે આપેલા, આવી રીતે લેવાનું. હવે આપણે ઉડાડવાના છે, અને ઉડાડીએ આપણે, ઉઠશે નહીં પણ આપણે રાશિ મૂકવી પડશે. 26નો એક્સ સાથે ગુણાકાર કરીએ એટલે 26x બરાબર છે, બરાબર મૂકશો, બરાબર. 28 ગુણ્યા એનો ગુણાકાર કોની કરે? એક્સ માઇનસ 3 સાથે કરશું, એટલે 28x માઇનસ 28નો કેટલા ગુણાકાર કરવાનો છે મિત્રો? 28નો ગુણાકાર કરવાનો છે આપણે 3 સાથે. તો મિત્રો પહેલાં તો 20નો 3 કરાય, એટલે 2 તેરી 6, એટલે 60 આવે છે, અને 8નો કરાય, 8 તેરી 24, એટલે કેટલા આવે છે મિત્રો? 84. અહીં કેટલા આવશે? અહીંયા 84. 26x બરાબર 28x માઇનસ 84. હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે 28xમાંથી હું આ બરાબરને આ બાજુ લઈ જાઉં, એટલે 28 માઇનસ 26 બાદ કરું, એટલે કેટલા આવશે મિત્રો? 2x આવશે. કેટલા આવશે? અહીંયા 28x આપેલા છે, અને 26x આપેલા છે. આને આ બાજુ લઈ જાઓ, એટલે 28x માઇનસ મારે 26x કરું, એટલે કેટલા આવે? 2x આવે, બાદ કરું એટલે. અને બરાબર શું આવશે મિત્રો? 84 આવશે. અને 84 ને મિત્રો છે x બરાબર 84 ભાગ્યા 2 કરું, સોરી મિત્રો 84 ભાગ્યા 2 લખવા મિસ્ટેક છે થોડી મારી, ફરી વાર લખું છું. 84 ભાગ્યા 2 કરું અહીંયા હું, 84 ભાગ્યા કેટલા આવે મિત્રો? 42 આવશે. કેટલા આવશે? 42. ઓપ્શનમાં છે 42, તો આ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. જો મિત્રો મેં શું કરેલ છે એકવાર ફરી સમજાવી દઉં તમને, ખાસ સમજી લેજો, બરાબર છે. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ. જ્યારે અમુક માણસો આપેલા નથી ધારો કે, બરાબર, તો મેં એક્સ ધારી લીધા. એક્સ એટલે આપણે કુલ માણસો ધારો કે એક્સ છે મેં ધારી લીધા. હવે કેટલા? 26 દિવસ આપેલા છે, દિવસ મૂકી દીધા આપણે, MDH પ્રમાણે મૂકી, એમને ડીજ આપેલું છે, બરાબર છે. પછી શું કર્યું? તો કે 3 કારીગર છે ને વૈયા ગયા, એટલે કાંઈ નથી કર્યું, એક્સ માઇનસ 3 કરી નાખ્યા, અને 28 દિવસ તો આપેલા હતા, 28 દિવસ મૂકી દીધા. હવે મેં શું કર્યું? હવે આ ખાસ જોવાનું છે, એક્સ ભાગ્યા બરાબરની વચ્ચે નિશાની છે, એક્સ ભાગ્યા એક્સ માઇનસ 3 નીચે મૂકી દેવાનું છે, અને પછી અહીં 28 મૂકવાના અને 26 મૂકવાના, તમારે ગુણાકારમાં જોવાનું છે, આ સાથે આવવું જોઈએ. ગુણાકારમાં એક્સને સાથે 26 છે, એક્સને સાથે 26 આપેલા છે, તો કે હા આપેલા છે, આટલી વસ્તુ મુકાઈ જાય. એટલે મિત્રો આ બંનેનો ગુણાકાર કરવાનો છે, તો 26નો મેં કોનો ગુણાકાર કર્યો? એક્સ સાથે ગુણાકાર કર્યો, એટલે 26x આવી ગયા અહીંયા. પછી શું કર્યું મેં? તો કે પછી મિત્રો 28નો મેં છે એક્સ માઇનસ 3 ગુણાકાર કર્યો, એટલે 28x પહેલાં, અને 28 તેરી 84, 84 મૂકી દીધા અહીંયા. હવે મેં આને બાદ કર્યા 28xમાંથી 26x, એટલે 2x મળ્યા મને, અને 84 બરાબર છે, અને x બરાબર 84 ભાગ્યા 2 કર્યા, અને 42 મને મળી ગયા. જો ઓપ્શન ડી આપણો સારો જવાબ બને છે. આગળ વધીએ, એના પછીનો દાખલો 11મા નંબરનો દાખલો. એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાધાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે, તો હવે આ ખાધાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ જોઈ લે મિત્રો. હું તમને શોર્ટકટ આપી દઉં છું અહીંયા. શોર્ટકટ થોડી ઇંગ્લિશ છે પણ યાદ રાખી લેજો. ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર.
ટૂંકમાં જૂના માણસો પછી મિત્રો જે દિવસોની અંદર ડિફરન્સ આવ્યો હોય, વધારો ઘટાડો જે દિવસોમાં થયો હોય, જે દિવસો હોય એની અંદર વધારો ઘટાડો થયો આપણે અહીં લખવાનો છે. અને નવા માણસો શું કરવાનું છે? નવા માણસો એ મૂકવાના છે. ન્યૂ મેન પાવર તમે સમજો છો ઇંગ્લિશમાં. ઓલ્ડ મેન પાવર એટલે જૂના માણસોનો, બરાબર. જૂના માણસો હતા એ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ એટલે સમયની અંદર એટલે દિવસોની અંદર જે કંઈ ફેરફાર થયો એ બાદ કરીને મૂકવાના છે. અને નવા માણસો, બરાબર છે. ન્યૂ મેન પાવર, નવા માણસો. આટલી વસ્તુ સમજી લીધી. હવે એની વસ્તુ આપણે છે એ આ દાખલાની અંદર અપનાવવાની છે. આ નાના અક્ષરે લખી નાખું એટલે તમને ખ્યાલ રહે. ઓલ્ડ મેન પાવર ઇન્ટુ ડિસ્ટર્બ ટાઈમ ટેબલ અપોન ન્યૂ મેન પાવર, બરાબર. આ દાખલો આપણે ગણવાનો છે એટલા માટે લખી લીધું છે અહીંયા. એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે જેટલું ખાદ્યાન્ન છે. મને કેમ ખબર પડી? આ સૂત્ર આવે સમજાવું તમને. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે તો હવે આ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? આ શબ્દ ઉપરથી મને ખબર પડી કે મારે આ સૂત્ર મૂકવાનું છે. વધુ કેટલા દિવસ ચાલી શકે, બરાબર છે. ઓલ્ડ મેન પાવર એટલે જૂના માણસો કેટલા હતા? તો કે જૂના માણસો આપણે આગળ વ્યક્તિઓ હતા 275. તો કાંઈ નથી કરવાનું, 275 મૂકી દેવાનું છે આમને. જો મિત્રો સૂત્ર પ્રમાણે જ છે, 275 મૂકી દીધા. ડિસ્ટર્બ ટાઈમ ટેબલ 275 વ્યક્તિઓ હતા ત્યારે કેટલા દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન હતું? તો કે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન હતું. પરંતુ શું થયું? 16 દિવસ પછી 125 વ્યક્તિઓ છે અનાથ આશ્રમમાંથી શું જાય છે મિત્રો? ઘરે વહી જાય, જતી રહેશે, બરાબર છે. હવે હું છું તો કે આપણે ડિસ્ટર્બ ટાઈમ ટેબલ છું ને 40 દિવસ ચાલે એમ હતું. હવે કેટલા દિવસ 16 દિવસ પછી હું છું 125 વી ગયા એટલે ખોરવાઈ ગયું. ને 40માંથી હું 16 બાદ કરી નાખું, 40 માઇનસ 16 કરું મિત્રો તો કેટલા આવે? અહીંયા 24 આવે. પહેલાં 10 બાદ કરી નાખે 3, એમાં 6 બાદ કરે કેટલા આવે? 24, બરાબર. તો 24 આવ્યા એટલે ડિસ્ટર્બ ટાઈમ ટેબલ કેટલા દિવસનું છું? 24 દિવસનું ડિસ્ટર્બ ટાઈમ ટેબલ છું. ટૂંકમાં બાદ કરવાનું હતું, મેં તમને કીધું એમ જે ડખવાવાળી છે ને બાદ કરીને મૂકવાનું છે આપણે. પહેલાં 40 દિવસ ચાલે એમ હતું. આ બધા વ્યક્તિઓ વ્યાઈ ગયા એટલે મિત્રો 16 દિવસ પછી છે આ વ્યક્તિઓ ગયા એટલે ટાઈમ ટેબલ ખોરવાનું એટલે 24 આવશે, બરાબર. આટલું સમજ્યા તમે? તો કે હા, આટલી વસ્તુ આપણને ખબર પડી છે. હવે ન્યૂ મેન પાવર. હવે કેટલા? 275 વ્યક્તિઓ હતા. કેટલા વ્યક્તિઓ હતા? 275. એમાંથી કેટલા વ્યાઈ ગયા? 125 વ્યાઈ ગયા. બાદ કરી નાખો 125. નવા માણસો કેટલા વહી જાય એ જોવાનું રહે આપણે. અહીં 5 અને 1 નવા માણસો કેટલા? 150 છે. એ ન્યૂ મેન પાવર છે, બરાબર છે. આટલી વસ્તુ તમે સમજી લો. ક્યારે પણ દાખલો છે આવા દાખલા ખોટા પડશે નહીં. આવા દાખલામાં તમને આપેલું શું હોય છે? કીધું એમ હોય છે વધુ કેટલા દિવસ ચાલી શકે. તો શું કરવાનું છે? પહેલાં તો ઓલ્ડ મેન પાવર બેઠે બેઠો હતું એને મૂકી દીધું. ડિસ્ટર્બ ટાઈમ ટેબલ 40 દિવસ ચાલે એમ હતું. 16 દિવસ પછી આટલા ડખો મારી ગયો, આટલા વખતે વ્યા ગયા એટલે 40માંથી 16 બાદ કરી દીધા, તમને 24 મળી ગયા. હવે મિત્રો છે 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે. 275 રહેતી 125 જતી રહે એટલે 150 બીજા. હવે શું કરવાનું છે? આને ઉડાડવાનું છે, બીજું કાંઈ પણ નવીન કરવાનું છે નહીં. તો ચાલો આપણે ઉડાડીએ. તો કે 275 ભાંગ્યા 25 ડાયરેક્ટ ભાંગવાનું. 275 ભાંગ્યા 25. મને ખબર છે 11 ઉડે પણ આપણે જોઈ લઈએ. 25 એકા 25, આ 2 હોય છે. 25 એકા 25. મને કેમ ખબર પડે 11 ઉડે? તો તમને સમજાવું. ગમે ત્યારે છે ને મિત્રો, ગમે એનો ગુણાકાર તમે કરો. 25નો મિત્રો 11 ગુણાકાર કરો ને તને શોર્ટકટ છે. આ બેનો સરવાળો કરી નાખવાનો. આ બે છે ને 25નો સરવાળો કરો કેટલો થાય? તો કે 7 થાય. બગડો એમને રહેવા દેવાનો છે, 5 એમને રહેવા દે. 25 ના 25, બરાબર. વચ્ચે શું મૂકી દેવાનું? તમારે 7 મૂકી દેવાનું છે. જુઓ તમે. ધારો કે એવી જ રીતે તમારે છે 52નો 11 ગુણાકાર કરવો હોય, 52નો 11 ગુણાકાર તો શું કરવાનું છે? 5 એમને રહેવા દેવાનું છે, બગડો એમને રહેવા દે, વચ્ચે મૂકી દેવાનું છે 7. આ એનો ગુણાકાર થઈ ગયો. હજી તમને એમ લાગે હજી એક જોવું છે તો કે 24નો 11 ગુણાકાર કરવો છે મારે. 24નો 11 તો કાંઈ નથી કરવાનો. બગડો એમને રહેવા દેવાનું, ચોકડો એમને, બેનો સરવાળો 6 વચ્ચેમાં બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો છે. એનો ગુણાકાર થઈ ગયો. 11 ગુણાકાર કરો એટલે આવી રીતે થાય, બરાબર છે. હવે આપણે દાખલા તરફ જઈએ આપણે. તો કે 25 છે મિત્રો ભાગ ચાલે છે. આ નીચે કેટલા હતા મિત્રો? નીચે હતા 150 હતા. મૂકી દઉં છું ફરી એકવાર. નીચે કેટલા હતા? 150 હતા, બરાબર. એટલે મિત્રો આનો 11 ને ભાગ હાલે 25. 25 ચોક 100. 25 છક 150. 25 હાલે છે 25 છક 150. ઉડાડીએ ભાગ હવે આપણે. 25 છક 150. 25નો 11 ગુણાકાર કરો તો 275, બરાબર છે. 6 ભાગ હાલે છે, તમે જોઈ શકો. 6 ચોક 24 થાય છે. 11 ચોક 44. ઓપ્શન 44 છે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે, બરાબર છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.